નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જે વાટ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને હવે સરકાર તે છે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે। જે 1 તારીખના રોજ મગફળીની ખરીદી થવાની હતી તે મોકૂફ રહી હતી અને વરસાદના કારણે તે ખરીદી મોકૂફ રહી હતી અને હવે જે આસ લઈને બેઠા હતા ખેડૂત કે આ વખતે ભાવ કેટલો આવશે અને સરકાર જે છે તે ક્યારે મગફળીની ખરીદી કરશે, ત્યારે આજે જાહેરાત કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે મોટો નિર્ણય છે, પરંતુ કેટલાક જે આંકડાઓની વિસંગતતા સામે આવી છે। કેમ કે ગયા વર્ષે 200 મણ ખેડૂત દીઠ મગફળી ખરીદવામાં આવી હતી, પરંતુ આ વર્ષે 125 મણ જે છે મગફળી ખેડૂત દીઠ ખરીદવામાં આવશે। કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। શું ખરેખર ખેડૂતોને આનાથી રાહત મળશે ખરી? કારણ કે આપણે પાક નુકસાનીની વાત નથી કરવાના, પરંતુ જે પાકને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે ત્વરિત આ નિર્ણય લીધો છે અને તાત્કાલિક ધોરણે જે ખેડૂતોની મગફળી છે તે ખરીદી લે તો ખેડૂતોને પણ ક્યાંક સહાય મળે અને સંવેદનશીલ કહેવાતી આ સરકાર છે તેમણે ખરેખર સંવેદનશીલતા બતાવી છે કે નહીં, શું ખેડૂતોને રાહત મળશે કે નહીં, તે મુદ્દે ચર્ચા કરીશું આજે લોકમંચમાં। અને આ લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મહેશ પુરોહિત, સહપ્રવક્તા ભાજપ, ગજેન્દ્રસિંહ ઝાલા, ખેડૂત અગ્રણી, અને ગિરધર વાઘેલા, પ્રવક્તા કિસાન કોંગ્રેસ। મહેશભાઈ, ગજેન્દ્રસિંહ અને ગિરધરભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। જી આભાર। ગજેન્દ્રસિંહ, પહેલા એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જે મગફળીની ખરીદી કરવામાં આવનાર છે, જે 9 તારીખથી આ મગફળીની ખરીદી થવાની છે, ખેડૂત દીઠ 125 મણ જે છે તે નક્કી કરવામાં આવ્યું છે અને એ ટેકાના ભાવથી ખરીદી થવાની છે। શું ખરેખર આ ટેકાના ભાવથી ખરીદી થશે તો ખેડૂતોને રાહત મળશે? ખેડૂતોને રાહત આપવા માટે ટેકાના ભાવથી મગફળી ખરીદી થાય એ ખૂબ જરૂરી છે। બીજી વસ્તુ કે રાહત પેકેજની પણ ખૂબ જરૂરિયાત છે। હવે રહી વાત એ કે તમે જે અત્યારે સમાચાર આપ્યા કે 125 મણ મગફળીની ખરીદી થવાની છે ટેકાના ભાવે, તો ખરેખર સરકારે આ બહુ કાચું આપ્યું છે। આ વખતે આપણે જોઈએ તો મગફળીની અંદર ખૂબ વધારે વાવેતર થયું છે અને ખૂબ મોટું નુકસાન થયું છે। તો આમાં 2 પ્રશ્નો છે કે પુષ્કળ મબલક ઉત્પાદન ખેડૂતોને થયું છે, તો એની સામે 125 મણ મગફળી તમે ટેકાના ભાવે લ્યો તો એ વ્યાજબી નથી। ઓછામાં ઓછી 200 મણ મગફળી એક ખાતા દીઠ લેવી જોઈએ, મિનિમમ કહું છું। બીજી વસ્તુ કે આમાં હજી સરકારે એક સ્પષ્ટતા કરવી પડશે અને સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આ એક ખોટી ગોબાચારી નથી। મગફળીનો પાક આ વખતે થોડો ઘણો પહેલો છે, થોડી ઘણી ડેમેજ થઈ છે, તો ડેમેજ થઈ ગયેલી મગફળીને રિજેક્ટ કરી અને એ રિજેક્ટ થઈ ગયેલી મગફળી પાછી સિલેક્ટ કરવા માટે ખેડૂતો પાસેથી ઉઘરાણા કરવામાં ન આવે અને જે આ મગફળી ખરીદીની ક્વોલિટીના જે સ્ટાન્ડર્ડ ને ગુણવત્તા જાળવવામાં આવે છે એમાં પણ આ વખતે યોગ્ય બાંધ છોડવામાં આવે। કારણ કે તમે એવું માનો કે 100% સૂકી મગફળી જોઈએ છે, તો આ વખતે આ માવઠાના મારમાં એ તો શક્ય જ નથી। તો 125 મણ પણ ટેકાના ભાવે ખરીદો તો એ ખરીદી થઈ જ ન શકે મગફળીની। તો આ 2 વસ્તુ ઉપર છે ને હું રાજ્ય સરકારને ધ્યાન દોરું છું જેથી કરીને એમને ખ્યાલ આવે। બીજી વસ્તુ કે મગફળીની ખરીદી 9 તારીખથી ચાલુ કરે છે, તાત્કાલિક ચાલુ થઈ જવી જોઈએ અને પેમેન્ટની અંદર અત્યાર સુધીમાં એવું બન્યું છે કે 2-3 મહિના સુધી ખેડૂતોને ઘણીવાર પેમેન્ટ નથી મળતું। તો અત્યારે ડિજિટલ યુગમાં આપણે છીએ, માનનીય મોદી સાહેબ કહે છે ડિજિટલ ભારત, તો ડિજિટલ ભારતની અંદર આપણે પોસિબલ છે, શક્ય છે અને જ્યાં સરકારને જરૂર પડે અહીંયા અમે સાથ સહકાર આપવા તૈયાર છે ખેડૂત આગેવાનો કે એવું આયોજન કરો કે આજે ખેડૂતોની મગફળી છે એ જોખાય અને 24 કલાકમાં એના ખાતામાં એનું પેમેન્ટ આવી જાય, અને આ શક્ય છે, સરકાર ધારા તો કરી શકે એટલે જેથી કરીને ખેડૂતોને નવી સિઝનમાં વાવવા માટે પૈસા પણ કામમાં આવે અને આજે 125 મણ છે એની જગ્યાએ ઓછામાં ઓછી 200 મણ ખરીદી કરવી જોઈએ અને જે ક્વોલિટી જે છે એના જે માનાંક છે એની અંદર પણ આ વખતે ગવર્મેન્ટે નવી ગાઈડલાઈન બહાર પાડી અને મગફળી જે છે અત્યારે થોડી ઘણી ડેમેજ થઈ ગઈ, ડેમેજની પણ ખરીદી કરી લેવી જોઈએ। કારણ કે અલ્ટિમેટલી ઓઇલ માટે આપણે જોઈએ છીએ તો આપણો દેશ છે બહારથી ઓઇલ છે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે, પામ ઓઇલ ને બધું, તો એના કરતા દેશના ખેડૂતોને સિંગ તેલ સારું ખાવા મળે એ દિશામાં સરકાર વધુ ખરીદી કરે તો એ સારું રહેશે દેશના નાગરિકો માટે। જી મહેશભાઈ, તમને શું લાગી રહ્યું છે કે આ રાહત ખેડૂતો માટે કેટલી યોગ્ય? કેમ કે જે 200 મણની વાત હતી તે ગજેન્દ્રસિંહે પણ કહ્યું અને સાથે જ જો અત્યારે
મોટા પાયે નુકસાન પણ થયું છે. આપણે નુકસાનીનો સર્વે ને તેની વાત નહીં કરીએ, પરંતુ એક ધ્યાન દોરવા જેવી બાબત છે કે નુકસાન થયું છે, મગફળી પલળી છે અને જે પ્રમાણે માવઠા અને કમોસમી વરસાદ થયો છે, તો ગજેન્દ્રસિંહે કહ્યું તે પણ વાત ધ્યાનમાં લાગવી જોઈએ. કેટલી યોગ્ય, શું કહેશો? જી બિલકુલ, મારી ફરજ બને છે કે હું જ્યારે ડિબેટ પેનલમાં બેસું તો ફક્ત સરકારનો પક્ષ ના મૂકું, પરંતુ સામેથી જે મને પ્રશ્નો મળ્યા એ પ્રશ્નોની નોંધણી કરીને યથાયોગ્ય જગ્યાએ પહોંચાડું. હું ગજેન્દ્રસિંહની લાગણીને યથાયોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું હું પ્રોમિસ આપું છું. મેં નોટ ડાઉન બી કરી લીધું છે. બીજું, હમણાં ખેડૂતોને ફક્ત ખરીદવા પૂરતો સપોર્ટ નથી જોઈતો, એને ચારે બાજુથી સપોર્ટ જોઈએ છે. કારણ કે જે હમણાંનું જે આ માવઠું કેવી વસ્તુ છે કે એક જ દિવસ આવે ને આવીને જતું રહે, થોડા ઘણું જે બેઝિક નુકસાન હોય તે થાય. અહીંયા તમે જોશો તો સળંગ અઠવાડિયું 10 દિવસ વરસાદ પડ્યો છે. મતલબ આ એક એવો વરસાદ હતો કે ના તો એના માટે વહીવટી તંત્ર તૈયાર હતું, ના સરકાર તૈયાર હતી, ના ખેડૂત પોતે પણ તૈયાર હતા, કે ના જે એની આજુબાજુની વેપારી વ્યવસ્થા છે એ પણ તૈયાર નતા. મતલબ કોઈ તૈયાર ન હતા. કારણ કે આપણે આવી રીતની લગભગ 40-50 વર્ષના ઇતિહાસની અંદર આ ટાઈપની પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ જ નથી. જો ભૂતકાળની અંદર આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોય અને ત્યારે કોઈક આવું બને તો આપણે ઊંઘતા ઝડપાઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં આપણે બધા આવી ગયા. બરોબર છે. તો ખેડૂતને ફક્ત એનો માલ ખરીદાઈ જાય એના પૂરતી એને હમણાં મદદની જરૂર નથી. એની સાથે સાથે એનો યોગ્ય સહાય મળે, સર્વે થઈને, વ્યવસ્થિત સર્વે થઈ અને સર્વેમાં પણ ખેડૂત અગ્રણીઓની વાતને માન રાખી અને એ રીતના જ લોકલ સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે તમે જોશો તો ઉપરા ઉપરી 2 ટ્વીટ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા કરવામાં આવી છે. એમાં એક ટ્વીટમાં શક્ય ત્યાં સુધી જલ્દી રાહત પેકેજ મળશે અને બીજી ટ્વીટમાં જે હમણાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુદ્દા પર કે ભાઈ અમે આ રીતના ટેકાના ભાવે ખરીદવાની 9 તારીખથી શરૂઆત કરીએ છીએ. તો શું આ બહુ મતલબ 4-5 દાયકામાં એક વખત આવનાર આ પીરિયડ ઓફ ટાઈમ છે અને અહીંયા આપણે બધાએ સાથે મળીને આ વિષયને સોર્ટ આઉટ કરવાનું છે. ના એકલી સરકાર કઈ કરી શકશે, ના એકલા ખેડૂતો કરી શકશે, ના ખેડૂતો અગ્રણીઓ કરી શકશે કે ના વેપારી કરી શકશે. બરોબર છે. તો આપણે બધા સાથે મળી અને આપણા જે ધરતીપુત્રો છે એને ફરીથી ઉભા કરવા માટે આપણે પ્રયત્ન કરશું. બીજું જે 125 મણ વાળી વાત છે એ જ્યાં એવું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી, પરંતુ જ્યાં સુધી હું માનું છું તો કે આ તાત્કાલિક રાહતના ભાગરૂપે કદાચ હોઈ શકે. બરોબર છે. આવનારા સમયમાં કઈ ફીડબેક લેતા કઈ નવો નિર્ણય લેવાશે. બરોબર છે. એવું મને વર્તમાનમાં લાગી રહ્યું છે અને તત્કાળમાં તત્કાળ રાહત ચૂકવાશે એવો હું તમને પૂર્ણ ભરોસો આપું છું, કારણ કે આખું વ્યવસ્થા તંત્ર તૈયાર છે. ગિરધરભાઈ, શું ખરેખર રાહત મળશે ખરી? કારણ કે છેલ્લા ઘણા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, વિરોધ જોવા મળી રહ્યો છે અને અંતે ખેડૂતોને શું ખરેખર રાહત મળે છે ખરી? શું આ રાહતથી તેમને થયેલા ખર્ચ પણ નીકળે છે ખરા? એ પ્રકારે મહેશભાઈ વાત કરી એ વાતમાં એક વસ્તુ મને સમજાણી નહીં કે સરકાર 125 મણનો જે નિર્ણય છે એ અત્યારે કરશે, પછી પાછો બીજી વાર નિર્ણય કરશે તો ખેડૂતને બે વાર બોલાવશે. મહેશભાઈ તમે જવાબ આપી તો પછી વાત કરું. નહીં, આ મારું વ્યક્તિગત મેં કીધું છે, ત્યાં બોલ્યો ત્યારે બી મેં કીધું છે કે સરકાર તરફથી એવું કોઈ અનાઉન્સમેન્ટ નથી. બરોબર છે. મેં એક કીધું છે, મારો વ્યક્તિગત વાત છે, આમાં કોઈ સરકાર કે પક્ષની કોઈ વાત નથી. આ તો જસ્ટ મેં વ્યક્તિગત વાત કરી છે. સરકારનું અનુમાન કર્યું. હા, અને તમે સરકારનું અનુમાન કર્યું, એ અનુમાન જો 200 વાળું કર્યું હોત ને તો ખેડૂત ખુશ થાત. મારે ખેડૂતને ખુશ કરવો છે કે નથી કરવો એ મને ખબર નથી, પણ ખેડૂતોને. અને બીજું, ગયા વખતે 200 મણ લીધી હોય તો આ વખતે 125 મણ શા માટે ઓછી શું કામે? તો એના કારણો ગળે ઉતરે એવા સરકારે જ આપવા પડે, પણ એ કારણો છે નહીં. જે આજે અનિશ્ચિતતા છે, મેં મારી જિંદગીમાં કોઈ દી એવું નથી જોયું કે જેને કંકોત્રી છપાઈ ગઈ હોય ને ત્યારે કન્યા કોણ છે એવી અનિશ્ચિતતા હોય. આ સરકારમાં છે. અરે યાર, તમે લેવા જાવ છો 9 તારીખે, ત્યારે પણ જો અનિશ્ચિત છો તો તમે નિશ્ચિત કઈ બાબતમાં હશો? આની તમારા ગ્રેસ માર્ક છે, તમારા માર્ક ઘટાડે છે. એ તમારી વેલ્યુ ઓછી કરે છે. ખેડૂતો તમારા ઉપર શંકા કરે છે, શંકામાં વધુ શંકા થઈ જાય છે. અને જો આપવું જ હોય જાય તો પછી આપવા માટેના આ બધા સર્વેના નાટકની એટલા માટે જરૂર નથી કે જ્યારે બધી વસ્તુ ડૂબી ગઈ હોય અને મંત્રી જ્યારે ખેતરમાં ઉભા હોય અને એને પાથરામાંથી ખેતરના એના પાકમાંથી દુર્ગંધ આવતી હોય, એનો સીધો અર્થ જ એ છે કે પાક સડી ગયો છે. અને પાક સડી ગયો છે તો સડી ગયેલા પાકમાં વળતર આપવાનું જ હોય.
અને હું વળતરની વાત કરું ને તો મને ઘણીવાર માણસો કહે છે તમે કેમ ખેડૂતો માટે વળતર માંગો છો, કેમ બીજા કોઈ માંગતા નથી, ખેડૂતો કેમ માંગે છે? તો મારે કેવું છે કે ગુજરાત માટે એક પાક વીમા યોજના તો હતી. આ પાક વીમા યોજના કોણે બંધ કરી? તો ભાજપ સરકારે. શા માટે બંધ કરી? તો ભાજપ સરકારના મુખ્યમંત્રીએ પ્રેસ સામે આવીને કીધું કે ખેડૂતો માટે અમારે જે પ્રીમિયમ ભરવાનું થાય ને પ્રીમિયમ અમને પોસાતું નથી. જે સરકારને ખેડૂતોનું પ્રીમિયમ પોસાતું નથી એ સરકાર ખેડૂતોની હામી કેવી રીતે કેવી જોઈએ? મારે સરકારે ખેડૂતો માટે પ્રીમિયમ ભરવાનું હતું, નરેન્દ્રભાઈની યોજના હતી અને નરેન્દ્રભાઈએ દિલ્હીથી એનાઉન્સ કરેલી યોજના છે એ ગુજરાત સરકાર છે એ યોજનાને અમલમાં ન લઈ આવે તો આ મારે ડબલ એન્જિનનું કેવું કે ભાઈ ભેગા ચાલે છે કે વિરોધાભાસથી ચાલે છે? એન્જિન ડબલ સાચા પણ એક પૂર્વ પશ્ચિમ ચાલે છે એવું કેમ થાય છે? ખરેખર તો નરેન્દ્રભાઈની યોજના અમલમાં મૂકવી જોઈએ. અને જય આ યોજના બંધ કરી એનું પરિણામ એ છે કે ખેડૂતોને સહાય માંગવી પડે છે. જો યોજના જ ચાલુ હોત તો ખેડૂતોને વીમા કંપનીમાંથી વીમો મળત, ખેડૂતો વીમામાંથી લાખ 2 લાખ 3 લાખ જે વીમો મળત એનાથી ખેડૂત સંતોષ મળત અને ખેડૂત ખુશ થાત. પણ ખેડૂતોની યોજના પાછલા મહિનાથી ચૂકવી લીધી, પછી એના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એની અલ્ટરનેટ યોજના આવી અને આખી દુનિયામાં કોઈ એવું બન્યું નથી કે સરકાર યોજના અમલમાં મૂકે, એનો ઠરાવ કરે, એનો પરિપત્ર કરે, પછી અમલમાં ના લઈએ, પછી વાસ્તવિક અમલ ના કરે, કાગળ ઉપર ગુલાબી કાગળ બનાવે. અને આ કારણથી ખેડૂતોને સહાયની માંગણી કરવાની જરૂર પડી છે. ખેડૂતો માટેની 2 યોજનાઓ આ સરકારે દબાવી દીધી છે, 2 યોજનાઓને બંધ કરી દીધી છે. એટલે ખેડૂત છે એ યોજના વિહોણો થઈ ગયો છે ને એટલે સહાયની જરૂર છે. મહેશભાઈ શું કહેશો? જે પ્રમાણે જે પાક વીમા યોજનામાં જે એજન્સીઝ હોય છે એ એજન્સીનું એવરેજ પ્રીમિયમ એટલું બધું હતું કે એના કરતા તો બેટર છે કે સરકારે પ્રીમિયમ ભરે એના કરતા બેટર છે કે ખેડૂતોને સહાય આપી દે. આવો જયારે કોઈ મોટો વિષય બને તેના માટે લગભગ 2020-21 ની વાત છે મારા ખ્યાલથી, જ્યાં સુધી મારું નોલેજ છે, બરોબર છે. અને તે સમય દરમિયાન એવા ઘણા જિલ્લા હતા જ્યાં પ્રીમિયમ લગભગ 50%, 60%, 55% સુધી પહોંચી ગયું હતું. તો સરકારે પછી એ નિર્ણય લીધો કે ભાઈ આપણે એવી રીતે હર વર્ષે આ રીતે અથવા તો હર પાક દીઠ આવી રીતના પ્રીમિયમ ભરવા અને એમાં ખેડૂત પર બી અમુક ટકા બોજો જતો જ હતો. એના કરતા બેટર છે કે જયારે બી આવી કોઈ આપત્તિ આવે છે, 2 વર્ષે આવે, 1 વર્ષે આવે, 5 વર્ષે આવે, ત્યારે કેમ ના આપણે સીધી સહાય કરી દઈએ. તો એક આ રીતનો એ નિર્ણય હતો. ગજેન્દ્રસિંહ, જાહેરાત કરી, હવે આપને પાક નુકસાન માટે શું આશા છે? કેમ કે હવે આ ખરીદી થાય અને ખાસ કરીને જે રીતના ગિરધરભાઈએ પણ કીધી કે કોઈ મણ નક્કી નહીં, પરંતુ ખેડૂતીની વારે જો સરકાર આવતી હોય તો ખેડૂતનો જે મબલક પાક થયો હશે, જે સારી મગફળી છે, જે થોડી પલળેલી મગફળી છે, એ પિલાણ માટે લેવી જોઈએ. શું કહેશો ગજેન્દ્રસિંહ? જી ચોક્કસ. મહેશભાઈ જે પ્રમાણે કીધું કે મહેશભાઈ જેટલા પોઝિટિવ છે એટલો પોઝિટિવ એમની સરકાર પણ રહેશે એવી આશા સાથે હું વાત કરું છું. કે સૌથી પહેલા હું કહીશ કે ખેડૂતોની અત્યારે જે હાલત આ માવઠાના મારમાં સહન ન કરી શકે એટલે આર્થિક રીતે નબળી હાલત શું કામ થઈ ગઈ, એની પાછળના 2 કારણ છે મૂળમાં. એક કારણ એ છે કે આજ જો ખેડૂતોને છેલ્લા 10-15 વર્ષથી એમએસપી ભાવનો કાયદો બની ગયો હોત ને એમએસપી ગેરંટી મુજબના ભાવ મળતા હોત તો ખેડૂત સુખી સમૃદ્ધ હોત, તો આ સહન કરી શકે નુકસાની. બીજી વસ્તુ કે ગુજરાતનો ખેડૂત છે ને સાવ નિરાધાર છે, કે કોઈ પણ માવઠું, દુષ્કાળ કે અતિવૃષ્ટિ થાય તો કોઈ પણ વીમાનું કવર ખેડૂતો ઉપર નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે મોદી સાહેબે 2016માં લોન્ચ કરી. 2016 થી 2019 ગુજરાતમાં યોજના ચાલુ રહી અને ભ્રષ્ટાચારના કારણે અને વીમા કંપનીઓના ગફડાઓના કારણે યોગ્ય વીમો નહીં આપવાના હજી પણ કેસ પેન્ડિંગ છે. એટલે 2019માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં બંધ થઈ. ત્યાર પછી માનનીય રૂપાણી સાહેબ જયારે સીએમ હતા ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા. કદાચ વિશ્વની આ પહેલી યોજના એવી હશે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો એક પણ લાભાર્થી નથી આજ સુધીમાં પેદા થયો. એક પણ ખેડૂતને લાભ જ નથી મળ્યો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો. આવી પહેલી યોજના હશે. તો એક તો વીમાનું કવચ ન હોવું અને એમએસપી ગેરંટી ન હોવી, આ 2ના કારણે ગુજરાતના ખેડૂતોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને એમાં આ માવઠું થયું એટલે હાલત દયનીય થઈ ગઈ. એટલા માટે થઈને દયનીય હાલતમાં સરકારની સમગ્ર રાષ્ટ્રની ફરજ આવે છે. અને જે અત્યારે ખેડૂતોને જે સહાય કહેવામાં આવે છે ને એ સહાય ખેડૂતોને નથી. ભારતના મિડલ ક્લાસ અને ગરીબ લોકોના રસોડા સુધી આ સહાય પહોંચે છે. આજે મગફળીનો અને ખેડૂતોનો કમર તૂટી ગઈ છે. જો સરકારનું પેકેજ નહીં આવે તો ખેડૂતો શિયાળુ વાવેતર નહીં કરી શકે અને શિયાળુ ઉત્પાદન નહીં આવે તો ભારતની ખાદ ઘટશે, તો વિદેશથી ઇમ્પોર્ટ ઘટશે, તો ભારતના લોકોનો જે મિડલ ક્લાસ ને ગરીબ લોકો છે એનો રસોડું કેવી રીતે હાલશે?
એટલે આ દેશનું રસોડું હકાવવાની વાત છે, ખાલી ખેડૂતને સહાય કરવાનો સવાલ નથી. આ આખું સાયકલ છે, સાયકલ સમજવું પડશે. ખેડૂત છે એની એક કડી છે, એ કડી તૂટી જશે તો સાયકલ આખું જે છે એ સાયકલમાં જેટલા છે એ બધા હેરાન થઈ જશે, ચાહે વેપારીઓ, ગૃહિણીઓ, બરોબર છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ વાળા બધા હેરાન થઈ જશે. એટલે આ સાયકલ આખું જાળવી રાખવા માટે ખેડૂતો જે છે એને અત્યારે સહાય પેકેજમાં અત્યારે મેઇન વસ્તુ કે મગફળીનું વાવેતર ગયા વખત કરતા આ વખતે વધુ છે, ઉત્પાદન પણ વધુ છે. તો ગયા વખતે 200 મણ ખરીદી કરી તો આ વખતે તો 250 મણ ખરીદી કરવી જોઈએ. એની જગ્યાએ જો સરકાર 125 મણ ખરીદી કરશે તો શૈલેષભાઈ તમે છે, સોરી મહેશભાઈ, તમે છે ને એક ધ્યાન દોરજો તમારા સરકારનું ને તમારા પાર્ટીનું, કે તમે સહાય કરી કાચું કાપશો તો સહાય કરવા છતાંય તમારી નામોશી થશે. સહાય કરો છો તો પૂરી કરો, જેથી કરીને ખેડૂતોને કંઈક સંતોષ થાય. આ એક ખાસ ધ્યાન દોરજો તમારી સરકારનું. એટલે ઓછામાં ઓછી 200 મણ મગફળી ખરીદી કરો ને ખરીદીની અંદર પણ મેં તમને કીધું એમ કે ક્વોલિટી થોડીક ડાઉન ગઈ છે, હું સ્વીકારું છું, તમે પણ સ્વીકારો છો. તો ડાઉન ક્વોલિટી વાળી મગફળી છે એ ખરીદી થાય અને ખરીદીની અંદર એ મગફળી રિજેક્ટ થાય ને સિલેક્ટ કરવા માટે થઈને જે આખું અમુક જે ભ્રષ્ટાચારી ટોળકી એક્ટિવ થાય છે ને એ એક્ટિવ ન થાય એમાં પણ તમારું ધ્યાન રાખો, સરકારનું મોનિટરિંગ રાખો. નહીતર શું થશે, ખેડૂતોને એ સિલેક્ટ કરવા માટે થઈને પૈસા આપવા પડશે તો તમે સરકારની નિયત સાચી હશે પણ આવા ભ્રષ્ટાચારીઓના કારણે ખેડૂતો છે એમાં અસંતોષ સાથે ભાઈ અમારે અમારી મગફળી 200 મણ તો ટેકાના ભાવે દેવાની, 2 મહિને પૈસા આવે ને એમાં સિલેક્ટ કરવા માટે થઈને અમારે આ બધાને પગ પકડવાના અને એમાં વહીવટ કરવાના. તો આવું ન થાય એનું ખાસ તકેદારી રાખજો. ત્રીજી વસ્તુ હું તમને કહું કે ભાઈ આ જે રાહત પેકેજ જે છે એ રાહત પેકેજ ખેડૂતોને આપવું ખૂબ જરૂરી છે, કારણ કે શિયાળુ પાક કેવી રીતે વાવેતર થશે. એટલે મગફળી એક નહીં, કપાસની પણ ખરીદી વહેલી તકે તમે ચાલુ કરો, કારણ કે દરેક પાકની ખરીદી ચાલુ કરશો. આજે ખેડૂતો પાસે પૈસા નથી શિયાળુ પાક વાવેતરના. અને એક તમારું ધ્યાન દોરું છું મહેશભાઈ કે તમે સરકારને વિનંતી કરો કે ખાતરની પણ વ્યવસ્થા કરે, જેથી કરીને શિયાળુ વાવેતર નવું ચાલુ થાય. સરકાર તરફથી ખૂબ મોટી સહાય મળશે એવી આશા રાખું છું. ખેડૂતોને સહાય મળી ગઈ, આ મગફળીના પૈસા સમયસર આવી ગયા, કપાસના પૈસા સમયસર આવી ગયા, ખેડૂતો પાસે ફંડ આવી ગયું. શિયાળુ પાકનું વાવેતર ચાલુ કરો તો વાવેતરમાં ખાતરના અભાવે કોઈ બાધા ઊભી ન થાય. એટલા માટે યુરિયા ખાતરનું, ડીએપી ખાતરનું, પાયાના તમામ ખાતરનું પ્લાનિંગ પણ રાજ્ય સરકાર અત્યારથી પ્રોપર કરે, જેથી કરીને જે આ માવઠાનો માર છે એ મારની સામે આપણે ખેડૂતોને શિયાળુ પાક સારો જાય ને એમાં કંઈક વળતર થઈ જાય. કારણ કે આ કુદરતી આફત છે, હું સ્વીકારું છું કે ભાઈ આમાં સરકાર છે એ જવાબદાર નથી, પણ સરકાર છે કે આ ખેડૂતોને આમાં મદદ કરી શકે, ખભે ખભો મેળવીને ઉભી રહી શકે અને ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણે ઉભી રહીએ તો તમે કરેલું છે એ કામનું છે. બાકી તમે કાચું કાપશો તો નહીં ખેડૂતોને કામમાં આવે. દાખલા તરીકે તમે અત્યારે ખેડૂતોના ખાતામાં 8-10 હજાર રૂપિયા, 15,000 સહાય નાખો તો એ 15,000 માં ખેડૂતોનું કોઈ વળવાનું નથી. આજે તમે 50,000 રૂપિયા સહાય મિનિમમ ખેડૂતોના ખાતામાં આવે તો ખેડૂતોને એવું થાય કે મને કંઈક સહાય મળી છે. એવી રીતે મગફળીની ખરીદી તમે 125 મણ કરશો. હું તમને કહું સામાન્યમાં 10 વીઘાની મગફળી જેને વાવી છે એને 200 થી 300 મણનું ઉત્પાદન છે. એમાંથી તમે 125 મણ લ્યો તો બાકીની મગફળી રહી એને માર્કેટમાં અત્યારે તમે જો કઈ ભાવ નથી તો એને શું થશે. એટલે ઓછામાં ઓછી 200 થી 250 મણની ખરીદી કરે સરકાર. આવી તમે એમને વિનંતી પહોંચાડો. તમે જેટલા પોઝિટિવ છો એટલી જ પોઝિટિવ તમારી સરકાર અને તમારો પક્ષ રહેશે એવી આશા સાથે હું તમને ફરીવાર વિનંતી કરું છું ખેડૂતો વતી. અને આ બે કારણ ઉપર આપણે કામ કરવું પડશે સૌએ, કે એમએસપી નો કાયદો અને આ વીમા યોજના માટે ખેડૂતો અત્યારે વીમા વગરના છે. વિચાર કરો, પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મોદી સાહેબના રાજ્યમાં જ બંધ છે, આખા ભારતમાં ચાલુ છે. એટલે આ શરમની વાત છે ખરેખર. ગિરધરભાઈ, ખેડૂતથી ખેડૂત માટે અને ખેડૂત થકી ચાલતી આ સરકાર, શું સરકાર ખરેખર ખેડૂતોની વારે છે? યોજનાઓ બંધ છે અને છેલ્લા ઘણા સમયથી જે રીતના હાલ પણ ગજેન્દ્રસિંહે કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીની જો યોજના હોય અને તે ગુજરાતમાં જ તેનો લાભ જો ખેડૂતોને ના મળતો હોય તો કેવી રીતના ગુજરાતનો ખેડૂત ઉભો થશે? શું કહેશો? જય, આજથી 12-13 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે મનમોહનસિંહજી જે અર્થશાસ્ત્રી તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે એવા અર્થશાસ્ત્રીની સરકાર જ્યારે હતી ત્યારે ગજેન્દ્રભાઈ અને મહેશભાઈ સ્વીકારશે કે 1100-1200 સુધી મગફળીના ભાવ હતા એક મણના. આજે મગફળી છે એ 800-900 છે ને 800-900 થી પણ નીચે જવાની છે. તો જય, આ થવાનું કારણ શું? આખી દુનિયામાં બધા ભાવ વધે, ખેડૂતોની મગફળીના ભાવ શા માટે ઘટે? તો આનું એક સોલ્યુશન છે, આનો રસ્તો છે. નરેન્દ્રભાઈના મિત્રનું જે તેલ આ દેશમાં આવે છે એ નરેન્દ્રભાઈના મિત્રને બીજે બધે ભલે બધું મફત આપ્યા રાખે, ઘણું બધું મફત આપે છે, વધુ મફત બીજું મફત આપી દે, પણ એના મિત્રનું જો તેલ ઓછું થઈ જાય ને અથવા એનું તેલ બંધ થઈ જાય ને તો મગફળીનો ભાવ વધે. કેમ કે મગફળી
એ મોટે ભાગે તેલીબિયા છે, જી મોટે ભાગે ખાવાના તેલમાં વપરાય છે જય. અને એ ખાવાના તેલની હરીફાઈ કોણ કરે છે? તો નરેન્દ્રભાઈના મિત્રનું તેલ, અદાણીનું તેલ. તમે જ્યાં જાઓ એની જાહેરાત જોઉં છો. તો આવી અર્થનીતિ ના હોવી જોઈએ. આ દેશના ખેડૂતો પાયમાલ થાય એવી અર્થનીતિ ના હોવી જોઈએ. પણ નરેન્દ્રભાઈને મિત્રનો પ્રેમ ક્યાંથી આવે છે ને આટલો બધો? એ સમજાતો નથી કે 1200 વાળું મગફળી છે ને એ 900 આવી ગઈ. તો ને એક આ કામ થાય તો મને લાગે છે ખેડૂતોને ટેકાના ભાવમાં મગફળી દેવાની જરૂર નહીં પડે. જે તેલ ઉત્પાદન આપણા દેશમાં ઘટશે એટલે તેલના ભાવ વધશે, તેલના ભાવ વધશે એટલે મગફળીના ભાવ વધશે. જી તો આ એક થઈ શકે એવું કામ છે. જો ભારતીય જનતા પાર્ટીને અથવા નરેન્દ્રભાઈને અથવા ભારતીય જનતા પાર્ટી વતીને બીજા કોઈને આ વાત સમજાય તો ખેડૂતોનું આનાથી ભલું થશે. 22માં જે ખેડૂતોની આવક ડબલ ના થઈ એની વાત પણ આ સરકાર ક્યાંક કરવી જોઈએ કે એમાં ક્યાં ચૂક આવી. કે નરેન્દ્રભાઈએ ખાલી ઠોકમઠોક ભાષણ કર્યું હતું કે ખરેખર કઈ આંકડાથી ગણિત કર્યું હતું? જી જો ગણિત કર્યું હતું તો ગણિત સમજાવે, અને ખાલી ભાષણ કર્યું હતું તો જુમલા છે એ જુમલા શા માટે ખોટા ઉપયોગ કરે છે એનું કારણ સમજાવે. મહેશભાઈ, ક્વોલિટી રાહત, ખેડૂતોની ભારે વધુમાં વધુ ખરીદી, દેવું માફ તેવી ખેડૂતો અને કિસાન કોંગ્રેસની માંગ છે. તેને લઈને સરકારે હાલ તો જે પ્રમાણે તાત્કાલિક ધોરણે વરસાદ હતો તેના કારણે થઈ ન શકી મગફળીની ખરીદી, પણ તાત્કાલિક ધોરણે આ ખરીદી કરવામાં આવશે. ત્યારે કેટલાક સવાલો ખેડૂત અગ્રણીઓના છે, કિસાન કોંગ્રેસના છે, અને ખરેખર જો ખેડૂતનો મબલક પાક થયો હોય તો શું વધારી ના શકાય આ મગફળી કે કોઈ પણ જે ધાન છે તેની જે પ્રતિ ખેડૂત સાથેને મણ? શું કહો છો? જો પહેલી વસ્તુ તો આ સરકાર ખેડૂત બાબતમાં ડે 1 થી સંવેદનશીલ છે. કોંગ્રેસે એના આખા શાસનકાળની અંદર વધુમાં વધુ 2008-9 ની વાત છે, કદાચ 50,000 કરોડ સમથિંગ કઈ ધિરાણ માફ કર્યું હતું. એમાં ટોટલ તે સમયે કોઈ નાના ખેડૂતો પાસે બેંક એકાઉન્ટ નહોતા. તે સમયે એવી કોઈ વ્યવસ્થા નહીં હતી જે આજે વ્યવસ્થા છે. તે સમયે એમણે ઇલેક્શનના કંઈક 6-12 મહિના પહેલા એમણે માફ કરી દીધા અને ખેડૂતોનું દેવું માફ કર્યું. હું તમને એક ચમત્કારની વાત કરું. ચમત્કાર શબ્દ વાપરું છે, ધ્યાન રાખજો તમે. મોદી સાહેબે કિસાન સન્માન નિધિ યોજના ચાલુ કરી, બરોબર છે. એનો હમણાં 20મો હપ્તો હમણાં જ નખાયો, બરોબર છે. એ આખી ટોટલ રકમ ગણો ને તો 4 લાખ કરોડ થાય છે. 4 લાખ કરોડની કોઈ યોજના જે એક પણ રૂપિયાના લીકેજ વગર, પેલા 50,000 કરોડનું શું થયું છે મારે કહેવાની જરૂર નથી, જે મહાન અર્થશાસ્ત્રીના શાસનની વાત કરું છું, બરોબર છે. 4 લાખ કરોડ સીધા ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે. નંબર 1. નંબર 2, આપણો ખેડૂત જે તે સમયે વ્યાજે પૈસા લેતો અને વ્યાજ ભરતો. અને ગામડાના ભાઈ જરાક કિસાન નેતા છે એમને તો નોલેજ હશે, ગામડા વિસ્તારની અંદર તો લોકો 2%, 2.5% થી તો ખાલી શરૂઆત થાય, 3% વ્યાજ ભરે છે. આજે ખેડૂતોને જે ધિરાણ મળે છે એ 8%ના વ્યાજે ધિરાણ હોય છે. એમાં 4% કેન્દ્ર સરકાર ભોગવે છે, 3% રાજ્ય સરકાર ભોગવે છે. 1%ના દરે એમને ધિરાણ મળે છે. મતલબ લાખ રૂપિયા એમને ધિરાણ લીધું હોય તો ફક્ત વાર્ષિક એમને 1,000 રૂપિયા જ ભરવાનું, બરોબર છે. તો એવા તો હું તમને અગણિત યોજનાઓ અને અગણિત એવી બાબતો હું ગણાવી શકું કે જે ખેડૂતોને સહાય મળે છે. અમે કોઈ નવાઈ નથી મારતા, બરોબર છે. ખેડૂતો પર કોઈ ઉપકાર નથી કરતા, બરોબર છે. અમે અમારી ફરજ નિભાવીએ છીએ ને અમારી ફરજ છે કે આપણો ખેડૂત સક્ષમ થાય, આપણો ખેડૂત મજબૂત થાય, બરોબર છે. હું તમને બીજા 2-3 આંકડા આપું. આંકડાને એ પુરાવા જ છે, બરોબર છે. 2002માં જયારે મોદી સાહેબ 2001-2માં જયારે મોદી સાહેબ સીએમ બન્યા ત્યારે ખેતના જે કનેક્શન્સ હતા એ અરાઉન્ડ 6 લાખ હતા. આજે એ 16.5 લાખ છે, બરોબર છે. જે તે સમય વીજળીની તમે વ્યવસ્થાની વાત કરો તો ક્યારેક 2 કલાક મળે, ક્યારેક 5 કલાક મળે. પૂરતી વીજળી જે 8% છે એ તો મળે ના મળે તો બહુ મોટી વાત છે. ને બીજું ખેતના કનેક્શન અને ઘરના કનેક્શન સાથે હોવાથી, બરોબર છે, ઘરમાં ક્યારે એના ઘરમાં વીજળી જ ન હોય. 2007ની અંદર મોદી સાહેબે જ્યોતિગ્રામ યોજના લાવી અને ખેડૂતનો દીકરો પણ રાતના અભ્યાસ કરી શકે એના માટે ઘરની વીજળી અલગ અને ખેતની વીજળી અલગ. આજે પરિસ્થિતિ એટલી સરસ છે કે 97% ગામડાની અંદર દિવસે લાઇટ આવે છે, બરોબર છે. હું પોતે ખેડૂતનો પુત્ર છું, મને ખ્યાલ છે મારા પપ્પા આખી રાત જાગીને પિયત કરતા હતા. આજે અને ઓલમોસ્ટ 100% થઈ જશે આવનારા સમયની અંદર. તો આવી તો હું તમને અગણિત યોજનાઓ, અગણિત વ્યવસ્થાઓ, અગણિત મતલબ ખેડૂત કરવામાં આવી છે. પરંતુ હું એમ નથી કહેતો કે આ અમે એહસાન કરી રહ્યા છે, આ અમારી ફરજ છે. નંબર 1. નંબર 2, આ કોઈ અંત નથી. એવું બી નથી કીધું કે ભાઈ આ બેસ્ટ ઓફ ધ આદર્શમાં આદર્શ સ્થિતિ છે, બરોબર છે. આ ડિબેટની અંદરથી મેં 4-5 મુદ્દા નોંધ્યા છે, હું યથાયોગ્ય જગ્યાએ પહોંચાડીશ અને અમને ઉપરથી સ્પષ્ટ સૂચના પણ છે.
અમારા અધ્યક્ષશ્રી તરફથી અમને સૂચના છે, અમારા કૃષિ મંત્રી તરફથી અમને સૂચના છે, જીતુભાઈ તરફથી, કે ભાઈ તમે જે બી ડિબેટમાં જાઓ અને અમને આપજો, અમે સુધારો કરશું. બરોબર છે, તો આ તમારા સૂચનો પણ જશે અને મેં મારા પાર્ટીનો પક્ષ પણ મૂક્યો છે. જી ગજેન્દ્રસિંહ, સમયનો અભાવ છે. ગિરધરભાઈ આપે પણ જે મુદ્દાઓ કહ્યા અને ગજેન્દ્રસિંહે પણ મુદ્દાઓ કહ્યા અને મહેશભાઈએ તે મુદ્દા નોટ ડાઉન કરે છે. આપણે પણ એક આશા રાખીએ કે ખેડૂતોની વહારે, ખેડૂતોની સાથે રહેતી આ સરકાર જે ખેડૂતોને મળતા જે અત્યારે 125 છે, પણ તમામ ખેડૂતોનો પાક ખરીદાય, સાથે જ ક્વોલિટીને લઈને જે પ્રશ્ન ગજેન્દ્રસિંહ આપે કર્યો, તો તેની ઉપર પણ ખાસ ધ્યાન રખાય અને જે પલળેલી છે તે પણ નજીવા ભાવે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી એક આશા રાખીએ અને મહેશભાઈ ચોક્કસપણે આપણો પક્ષ સરકાર સુધી પહોંચાડે, કૃષિ મંત્રી સુધી પહોંચાડે તેવી એક આશા. અને મહેશભાઈ અને ગજેન્દ્રસિંહ અને ગિરધરભાઈ આપ અમારી સાથે જોડાયા લોકમંચમાં ચર્ચા કરવા માટે. સરસ રહી ચર્ચા. આપણે પણ આશા રાખીએ ખેડૂતોના જે પ્રશ્નો છે તે હલ થાય અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. આભાર. જય કૃષ્ણ. તો આજની લોકમંચની ચર્ચા કે ખેડૂતોને જે સહાય મળવી જોઈએ, ખેડૂતોને જે રાહત મળવી જોઈએ, ખેડૂતોના જે કેટલાક પ્રશ્નો છે તે ખરેખર સરકાર સુધી પહોંચે અને ખેડૂતોને તે રાહત મળે કે જેનાથી તે શિયાળુ પાક પણ વાવી શકે અને મબલક પાક ઉત્પાદન કરી શકે. તો હાલ લોકમંચમાં બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. મને આપશો રજા. નમસ્કાર.